નમસ્કાર મિત્રો, અત્યારે આપણે કોઈબાના પાટિયા પાસેથી લાઈવ થયા છીએ ને ગત રાત્રિના સમયે ટ્રકે એક રાહદારીને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે ને ત્યાંથી હું તમને ટ્રક બતાવીશ. સાથે સાથે જે રાહદારી છે તેનું મોત થયું છે ને તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્યારે જે આપણે આ ટ્રક જોઈ રહ્યા છીએ તે હળવદ તરફ આવી રહ્યો હતો અને જેનો નંબર છે GJ39T2150. આ ટ્રક છે અને તે રાત્રિના લગભગ 3 થી 4 વાગ્યાના અરસામાં હળવદ તરફ આવી રહ્યો હતો અને તે અરસામાં જે રાહદારી છે 28 વર્ષનો તેને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને આ રાહદારીનું મોત થયું છે. બનાવના પગલે હળવદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો સાથે જ જે આ રાહદારી છે તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે જે જાણકારી મળી રહી છે તે મુજબ આ ટ્રક છે જે આપણને પરિવારજનો પાસેથી જાણકારી મળી છે કે આ ટ્રક છે અને જેનો નંબર છે GJ39T2150. આ એ ટ્રક નંબર છે અને જેને ગત રાત્રિના સમય એટલે કે વહેલી પરોઢે આશરે 3 થી 4 વાગ્યાના અરસામાં રાહદારી છે દાજીમ કમલેશભાઈ મેરવાડિયા, ઉંમર વર્ષ આશરે 28 વર્ષ છે અને તેને અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું છે. એટલે સમગ્ર બનાવ આ છે કે કોઈબાના પાટિયા પાસે આ બનાવ બન્યો છે. ખાસ તો હું દર્શક મિત્રોને જાણકારી આપું કે કોઈબાના પાટિયા પાસે અવારનવાર આવી જ ઘટનાઓ સામે આવે છે અને અકસ્માતના બનાવો જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ગતકાલે પણ હળવદના નાયબ મામલતદાર છે જગદીશભાઈ મેણિયા, તેઓને હળવદની સરા ચોકડી પાસે જે કાર છે તેને અડફેટમાં લીધી હતી અને તેમાં કારમાં સવાર તેમનો પરિવાર હતો, પરંતુ તેઓનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પરંતુ તેના એક સપ્તાહ પહેલાં એટલે લગભગ અઠવાડિયે પહેલાં એક વૃદ્ધા છે તેઓ રોડ ક્રોસ કરી હતા અને તે દરમિયાન ટ્રેલર ચાલકે તેને અડફેટમાં લીધા હતા અને તેઓનું મોત થયું હતું. એટલે વાત કરવામાં આવે તો થોડા ઘણા સમયથી આ બેદરકારીપૂર્વક આવ્યો હતો અને ત્યાંથી પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા કે આ રીતે આખો અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. અને અત્યારે પણ હું તમને જે દ્રશ્યો બતાવું છું તે કોઈબાના પાટિયા પાસેથી બતાવું છું કે રાત્રિના સમયે લગભગ 3 થી 4 વાગ્યાના અરસામાં રાહદારી છે દાજીમ કમલેશભાઈ મેરવાડિયા, તેઓને આ ટ્રક ચાલકે અડફેટમાં લીધો છે અને આ ટ્રક ચાલક છે તે ટ્રક મૂકી અને ફરાર થઈ ગયો છે. અને આ સમગ્ર બનાવ છે. જ્યારે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરાતા હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હળવદની સરકારી હોસ્પિટલના સમયે લગભગ 3 થી 4 વાગ્યાના અરસામાં રાહદારી છે દાજીમ કમલેશભાઈ મેરવાડિયા, ઉંમર વર્ષ 28, તેઓને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને જેઓનું ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું છે. આ સમગ્ર બનાવ છે. તો અત્યારે આપણે જે ટ્રક છે કોઈબાના પાટિયા પાસે ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે કે આ રીતે સમગ્ર બનાવ બન્યો છે અને જેમાં અડફેટમાં લઈ અને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. સાથે જ દર્શક મિત્રોને જાણકારી વધુમાં આપીએ તો આ ટ્રક ચાલકો છે જે રાત્રિના સમયે બેફામ બની જતા હોય છે. ઘણા બધા ટ્રક ચાલકો નીંદર પણ આવતી હોય છે, નીંદરના કારણે પણ અકસ્માતના બનાવો આવતા હોય છે. અમુક ડ્રાઈવરો સગીર પણ હોય છે. સાથે જ અમુક ડ્રાઈવરો લાયસન્સ વગરના પણ ઘણા બધા હોય. પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો અને તેમાં લગભગ 10 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. એટલે અવારનવાર હળવદના કોઈબાના પાટિયા પાસે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે અને ત્યાંથી આપણે આ દ્રશ્યો પણ જોઈએ કે જે રીતે વાત કરવામાં આવે તો કે અકસ્માતોની વણઝાર છેલ્લા થોડા સમયમાં આપણને જોવા મળી રહી છે. સાથે જે મૃતક છે તેનો આપણે ફાઇલ ફોટો દર્શક મિત્રો સુધી શેર કરીએ તો આ છે તેનો ફાઇલ ફોટો જે છે દાજીમ કમલેશભાઈ મેરવાડિયા, ઉંમર વર્ષ 28 અને રહે ધાંગધ્રા, અને તેઓ રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ બનાવ સામે આવ્યો હતો. એટલે અત્યારે હું તમને ત્યાંથી લાઈવ દ્રશ્યો લીધું છે. ત્યાં જે મૃતક છે જેને દાજીમ કમલેશભાઈ મેરવાડિયા, તેઓના જે ચપ્પલ અને જ્યાં તેઓને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે. એટલે ટૂંકમાં રાહદારી છે તેઓને અડફેટમાં લેતા તેઓને ચપ્પલ અને ત્યાં જે આપણને પોલીસ પાસેથી અને લગભગ ઉંમર છે 28 વર્ષ અને તેઓને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને પરિવાર પાસેથી જે જાણકારી મળી રહી છે અને તેમની પાસેથી કે જે આ ટ્રક છે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યો. એટલે સમગ્ર બનાવ આ છે કે રાત્રિના 3 થી 4 વાગ્યાના અરસામાં જે યુવાન છે દાજીમ કમલેશભાઈ મેરવાડિયા, તેઓને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે ને જે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ. સાથે જ આપણે
ડિસ્પ્લેમાં ચપ્પલ પણ આપણે મિત્રો જોઈ રહ્યા છો. બાકી ત્યાં લોહી અને ડાઘ છે, એટલે લોહીના ડાઘો આપણે દર્શક મિત્રો સુધી નહીં પહોંચે. લોકો બેફામ બન્યા છે અને રાહદારીને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે, જે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ. અને ટ્રક જે તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો તે ટ્રક દર્શક મિત્રોને આપણે જાણકારી આપે તો આ લગભગ રાત્રિના 3 થી 4 વાગ્યાના અરસાનો આ બનાવ છે, જેમાં દાજીમ કમલેશભાઈ મેરવાડિયા નામનો યુવાન 28 વર્ષીય છે અને તેઓને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે. ને જે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે જ ખાસ લાઈવ થયા હતા અને અત્યારે આપણે ત્યાંથી જાણકારી આપીએ છીએ. તો આ જાણકારી હતી કે રાત્રિના 3 થી 4 વાગ્યાના અરસાનો આ બનાવ હતો અને જે આપણે ખાસ તો કોઈબા